ને રેડી કરી હતી। હવે આ કાકડી આપણે બધી એક બાઉલમાં લઈ લઈશું। કાકડી હંમેશા તમારે ચાખીને લેવાની, કડવી હોય તો તમારે એડ નહીં કરવાની। હવે જે આપણે દહીં ફેટીને રાખ્યું છે એમાંથી 2 થી 3 ચમચા જેટલું દહીં લઈશું અને આ કાકડીની અંદર એડ કરી દઈશું। પછી એડ થઈ જાય દહીં, પછી આની અંદર આપણે અડધીથી ઓછી આપણે મરી પાવડર એડ કરીશું અને અડધીથી ઓછી આપણે જીરું પાવડર એડ કરીશું। અહીંયા જીરું પાવડર તમારે શેકીને જ એડ કરવાનું। પછી આપણે આની અંદર એક મીડિયમ સાઇઝના લીલા મરચાંના ટુકડા એડ કરીશું। હવે આપણે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। જો તમે નાના બાળકો માટે આ રાયતું બનાવતા હોય તો લીલા મરચાંનો અને મરી પાવડરને સ્કીપ કરી શકો છો। અહીંયા મેં મીઠું પહેલાંથી જ દહીંમાં એડ કર્યું છે એટલે હું અહીંયા મીઠું એડ નથી કરતી, પણ જો તમે એડ ના કર્યું હોય તો અહીંયા તમે એડ કરી શકો છો। અહીંયા આપણું કાકડીનું રાયતું બનીને રેડી છે, તો આને આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું અને ઉપરથી થોડુંક આપણે